હેલો મિત્રો, જો આપણે ચણા વઘારી લીધા છે સવારના નાસ્તામાં. મસ્ત મજાના સવારે સવારે ચણા ખાવા બહુ સારા. અને એના સાથે સુરેશે મોરી છે ડુંગળી અને ટમેટું. ડુંગળી ટમેટા અને અંદર નાખવાનું લીંબુ. જો થોડુંક તીખું કરવું હોય તો મરચાં નાખવાના, બાકી બહુ મસ્ત લાગે. ચટપટી બની જાય, ખાવામાં બહુ મજા આવે ચટપટી ખાવાની. જો હવે લીંબુ સુરેશ મોરે છે અને અંદર નાખશે. અને સવારનો નાસ્તો. આજે શનિવાર છે. વિરાટ વાત કરે છે. અને વિરાટ સિયા ગયા છે નાવા. બોલ, मेरा बाबू नहा के आ गया है कितने बजे? બોલો, સવારે 7:30 વાગે છે, 5 મિનિટ છે આગળ મેં ઘડિયાળ રાખ્યું છે. મારો છોકરો નાઈને આવી ગયો છે. છોકરા, આવી ગરમીમાં કેમ તને ટાઢવાય છે? ચલો, પંખો ચાલુ છે એટલે બંધ કરવાનો છે. બંધ કરી નાખીએ આપણે આપણો વિરાટ માટે પંખો. સિયા, કેટલી વાર છે બેટા? નાઈ લીધું? ચાલો, સિયાએ નાઈ લીધું છે. ગેલેરીમાં જઈએ. વરસાદ જેવું થઈ ગયું છે. છાંટા આવ્યા હતા કાલે, પણ વરસાદ આવ્યો નથી. બોલો, સવારે તો એવી મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હતી. ઉઠ્યા ત્યારે બહુ ઠંડી હવા આવીને 4 વાગે પાછો વાયરો વયો જતો વહેલો. તો ગરમી થતી હતી. હે ને? હા, તો મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને છોકરા સ્કૂલ ગયા છે. આજે શનિવાર છે ને આજે એમને વહેલા તેડવા જવાના છે. તો જો ચટપટી ખવાઈ ગઈ છે, થોડીક રહી છે બાકી. મરચાં નાખીને મસ્ત મજાની કરી હતી. ટમેટા, ડુંગળી અને ચણા. કેવું લાગ્યું? મસ્ત સરસ, મજા આવી ગયો. ચટપટી ખાવાની મજા આવી જાય. કયો છોકરો રોયો? આવું ન પડ્યું. શું હે? ઓલા દઈ ગઈ. સુરેશ તૈયાર થઈ ગયા છે ઓફિસે જવા માટે. મરચાં ઘણા નખાઈ ગયેલા. તીખી લાગી તમારે? હજી કપડાં હુકવવાના બાકી હો. કપડાં ધોઈ નાખ્યા પણ હુકવવાના બાકી છે. છત ઉપર જવાનું હુકવવા. તીખું મરચાં એટલા બધા નખાઈ ગયા માથામાં હાટાક આવે. તીખું ખાઈએ એટલે ટેસ્ટી લાગે અને ખાવાની પણ મજા આવે. ચાલો, સુરેશ હમણાં જશે ભેગા આપણે જઈએ છત ઉપર કપડાં સુકવવા. જાઓ હરા? ભલે તો જાઓ. બાય. પહોંચી જાઓ. મારે છે ને સુરેશ જાય ને એટલે મારે ગેટે મૂકવા આવવા જો ને કંઈ જાય નહીં. શર્મા છે ને એટલે બોલતા નથી. જોજો પાછું જોશે. સીડી કરે પોતે એટલે એકવાર તો એને જોવા જોઈએ જ સામે.
હજી કપડાં મૂકવાના છે. છોકરાને હમણાં દેવા જવાના છે. 11 વાગે છે, 10:30 વાગી ગયા છે. આજે મિત્રો ઓછા કપડાં ધોવાના હતા. જો આજે બહુ ઓછા કપડાં ધોવાના હતા. આવી ગયા છીએ. આંખ ખોલતી નથી. અને આપણા વસાણ પણ જો હજી પડ્યા છે. પથારી હવે ઉપાડવાની છે સવારની. જો અને કપડાં સૂકવવા આવી છું. ચપાટે કપડાં સૂકવી અને જવાનું છે છોકરાને લેવા. ચાલો સૂકવી નાખીએ. આપણે એક્ટિવા બારે જ ઊભી છે. છોકરાને લેવાનું જઈએ. હવે છોકરાને લઈને આવી ગયા છીએ આપણે. છોકરા તો પહેલાંથી જ ઉપર ચડી ગયા હતા. હે શું બોલે મારો કાનો? મારો બાબુ શું બોલે? બાબુ કામ તો બધું ઘરનું થઈ ગયું હતું. જો કમ્પ્લેટ. આજે તો વરસાદ જેવું થઈ ગયું હોય. અમારે વરસાદ આવી જાય તો આવી જાય, કુછ પતા નહીં હે. સીયું બેગ અહીંયા રાખજે આ રૂમમાં. તારે જે બનાવવું એ બનાવી લે. મને કેમ કેસ? હું પોતે થાકી ગઈ. હું બનાવવાનું લઈ આવ્યો. હું સીયું મને ખાવા દેજે. મારો બાબુ કાંક બનાવે છે. શું નાખ્યું બાબુ? શું નાખ્યું કે તો ખરો? ઓરિયો નાખ્યો અને આખી ચોકલેટ નાખી દીધી. ચોકલેટ આખી નાખી દીધી. એ હોય દૂધ નાખ્યું. કેટલા દિવસથી મારો દીકરો કહે મમ્મી મને જ્યુસ બનાવો એ, પણ મને કાંઈ ખબર પડતી નથી કેવો જ્યુસ કેવો બની ગયો. હોવેલા બની ગયું. આ તો જ્યુસ, દૂધ ને ચોકલેટ ને બિસ્કિટ. દે હું કરું, તું પકડ, હું કરું. દે હવે બની ગયો હશે. તો નાખ લે હવે ગ્લાસમાં. ગ્લાસ ક્યાં ગયો? મોટો લે, ઓલો વ્હાઈટ કલરનો. ક્યાં નાખી દીધો? એક નહીં, કેટલા છે બેટા? ગરમી બહુ મિત્રો થતી હતી એટલે આપણે ડ્રેસ ઉતારીને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. ઘરે એવા જ કપડાં પહેરીએ. હા બેટા, મેં તો કાંઈ ગોત્યો જ નહીં. હા તો લઈ લે, વાંધો નહીં. આ રહ્યા તો કેટલા બધા. એક જ કાઢ, એમાં ધોજે. હઈ ધોઈ ના ખરખો કરે. આજે મેં ચોટલી વાળી છે. ચોટલી જો કેવી લાગે છે ચોટલી મારી. પહેલી વાર ચોટલી વાળી છે. પેલા બનાવતો ખરો, ચાખવા તો દે કેવું બને છે. બને તો આવું નહીં ખાવે વિરાટ. હવે જીભ કપાઈ જશે મસ્ત વારી. આ ભર્યું એ ખાને પકડજે ગલાને.
જ્યુસ બનાવ્યો વિરાટે જ્યુસ. એક ગલા હે કે ના બન્યો બાબુ? ઓછું દૂધ નાખ્યું એટલે નાખવું કે જી ચાખતું. હા મને નહીં ગમે, મને ના ભાવે. કેવો હે? મસ્ત હે. હવે કપડાં બદલાવી નાખો. ખાઈ લીધું હોય તો. સિયા શું ખાસ્યું? સિયાએ લીધો તો કેક. મને ના ખાવા ચાખવા દીધો ને. देखा इसको देखो. હાલો તો લાઈક કોમેન્ટ કરી નાખજો વિરાટના જ્યુસને. અને અમારે તો હજી બહુ ફૂલ ગરમી છે. તમારે કેવી ગરમી છે? વરસાદ પડ્યો હોય તો કોમેન્ટ કરજો. જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલ બોલતો તો બોલો.